પરિવર્तन न्यूज चैनल में आपનું સ્વાગત છે। હું છું અમિત લંગાડિયા। જોઈએ આજના સમાચાર। સિહોરની જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીનીઓને કૃમિની ટેબ્લેટ આપવામાં આવી। જિલ્લા પંચાયત આયોજિત સરકારની આરોગ્યને લક્ષી દર વર્ષે ફેબ્રુઆરી તથા ઓગસ્ટ માસમાં કૃમિની ટેબ્લેટ આપવામાં આવે છે, જેથી આરોગ્યને લગતા બીમારીને અંકુશમાં લઈ શકાય। તે માટે જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલમાં વિસ્તૃત માહિતી આપ્યા બાદ વિદ્યાર્થીનીઓને ટેબ્લેટ આપવામાં આવી। સરકારના અભિગમ દ્વારા દરેક 19 વર્ષથી નાના લોકોને આ કૃમિની ટેબ્લેટ વિનામૂલ્યે આપવામાં આવે છે। તે જ રીતે જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા કૃમિની ટેબ્લેટ આપવામાં આવી। પડવાની નથી ને બહુ એવું થાય મોઢું કોરું લાગે તો પાણી પી જવાનું। નાસ્તો કર્યો ને રિસેસમાં બધાય લાવો આ ગળી આમ હોય એકદમ તમને ચોકલેટ જેવી ખાઈ જાઓ એકટું લેતી થોડી ઘડે પછી આંખમાં નહીં રાખવાની બહુ પાણી પી જજો તો કોઈ બધા કોળી મળી ગઈ બધા હાથમાં રાખજો મોટા ખાતા હોય માર કાઢ નાખો બધા હાથમાં આમ દેખાડજો આમ પેલા હાલો હાલો એટલે ખાવાની છે અત્યારે પછી કાઢી રાખો લા બેનર કાઢી નથી સરકારશ્રી દ્વારા ફેબ્રુઆરી માસ અને ઓગસ્ટ માસમાં બાય એન્યુઅલ રાઉન્ડ હોય છે। તે દરમિયાન બાળકોને 1 વર્ષથી 19 વર્ષ સુધીના બાળકોને કૃમિનાશક દવા આપવાની થતી હોય છે। જે અનુસંધાને આજે જે મહેતા ગર્લ્સ સ્કૂલ ખાતે વિદ્યાર્થીનીઓને આલ્બેન્ડાઝોલ ગોળી આપવામાં આવી કે કૃમિનાશક ગોળી શા માટે લેવી જોઈએ કે કૃમિનો જો ચેપ હોય તો બાળકને પેટમાં દુખતું હોય, ઉલટી ઉબકા થતા હોય, લોહીના ટકા ઓછા થઈ જાય, જેના પરિણામે બાળક બેચેન, એકાગ્રતાનો અભાવ જેવા લક્ષણો દેખાતા હોય છે। આ વસ્તુ કૃમિનાશક ગોળીથી દૂર કરી શકાય છે, જેને લીધે સરકારશ્રી દ્વારા વર્ષમાં 2 વખત એટલે કે ઓગસ્ટ અને ફેબ્રુઆરી માસમાં આ ગોળીનું વિતરણ કરવામાં આવતું હોય છે। એટલે દરેક 1 વર્ષથી 19 વર્ષના બાળકોએ આ ગોળી લેવી જરૂરી છે। સિહોરમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સુવિધા આપવાના કોઈને રસ નથી। સિહોરમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ એ એક હાર્દસમૂહ ગ્રાઉન્ડ છે, જ્યાં બધી જ જાતની રમત રમાય છે અને સવારમાં શહેરવાસીઓ વોકિંગ એટલે કે દોડવા અથવા ચાલવા નીકળે છે, પરંતુ અહીં કોઈ જાતની સુવિધા જ નથી। તેમજ અહીં આ ગ્રાઉન્ડની દેખભાળ માટે માણસ પર રાખે જે અત્યારે નથી, જેના કારણે રમતવીરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અધૂરુંમાં પૂરું, અહીં લોકડાઉન સમયનું શાક માર્કેટ ઊભું કરવામાં આવેલ છે, પરંતુ શાકભાજી વેચવાવાળા બધા જ ગામમાં પાછળના તેમજ દુકાનો લઈને બેઠા હોવા છતાં પણ શાકભાજીનું બજાર હટાવવામાં આવતું નથી। આમ ક્રિકેટ ગ્રાઉન્ડમાં કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય રસ લઈ સરકારી નાણાંની મદદ મળે તો સરસ ગ્રાઉન્ડ બને તેમ છે। દાખલા તરીકે મોટેરા ગ્રાઉન્ડ ઉપર કેવી સરસ સુવિધાઓ કરીને
નામકરણ કરવામાં આવેલ છે, તો સિહોરમાં કેમ નહીં તે વિચારવું રહ્યું. સિહોર ખાતે સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝર માટે એલડી હાઈસ્કૂલ ખાતે ભરતી શિબિરનું આયોજન થયું. ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડના સહયોગથી ભાવનગર જિલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝર ભરતીનું આયોજન આજરોજ તારીખ 26/2/2021 ના રોજ શિબિરનું આયોજન કરવામાં આવેલ. આ શિબિરનું આયોજન આજરોજ સવારે 10 થી બપોરના 3 કલાક સુધી રાખવામાં આવેલ. ભરતી અધિકારી શ્રી રામપ્રકાશ સિંહ દ્વારા જણાવવામાં આવેલ કે ઉમેદવારની ઉંમર 21 થી 36 વર્ષ, શૈક્ષણિક લાયકાત 10 પાસ અને ઊંચાઈ 168 સેન્ટીમીટર, વજન 55 કિલો, છાતી 80 થી 85 અને શારીરિક રીતે તંદુરસ્ત હોવું જરૂરી હતું, જેમાં મોટી સંખ્યામાં ઈચ્છુક યુવાનો હાજર રહ્યા હતા. પાસ થનાર ઉમેદવારે ભરતી સ્થળે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. વધુમાં ભરતી અધિકારી શ્રી રામપ્રકાશ દ્વારા જણાવેલ છે કે પાસ થયેલ ઉમેદવાર રિજનલ ટ્રેનિંગ સેન્ટર માણસા ગાંધીનગરમાં ટ્રેનિંગ આપી અને સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડમાં કાયમી નિયુક્તિ 65 વર્ષ સુધી મળશે. ભારત સરકાર, રાજ્ય સરકાર, એરપોર્ટ, મલ્ટીનેશનલ ઉદ્યોગ ક્ષેત્ર, બંકો વગેરે જગ્યાઓ પર નોકરી આપવામાં આવશે અને તેમનું માસિક વેતન ₹12,000 થી 15,000 અને સુરક્ષા સુપરવાઇઝર માટે ₹15,000 થી 20,000 અને અન્ય સુવિધા માટે દર વર્ષે પગારમાં વધારો, પ્રમોશન, પીએફ, ઈએસઆઈ, ગ્રેજ્યુઇટી, મેડિકલ સુવિધા, બોનસ, પેન્શન સુવિધા જેવી વગેરે અન્ય સુવિધા પણ આપવામાં આવશે. આ શિબિરમાં 624 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે, જેમને 10 તારીખે ગાંધીનગર ટ્રેનિંગમાં મોકલવામાં આવશે. પરિવર્તન ન્યૂઝ, વિશાલ ગોયલ, સિહોર.
से ये जो भर्ती प्रक्रिया चल रही है, SSCI सिक्योरिटी स्किल काउंसिल ऑफ इंडिया, हिंदी में बोलते हैं भारतीय स्वच्छता दस्ता परिषद नई दिल्ली, ये भर्ती प्रक्रिया SIS सिक्योरिटी एंड इंटेलिजेंस सर्विस इंडिया लिमिटेड के तहत में और जिला प्रशासन के सहयोग से ये आज अपना भावनगर जिले के सीहोर तालुका में भर्ती प्रक्रिया का आयोजन है। इसमें 30 तारीख से लेकर और 26 तारीख तक का ये भर्ती प्रक्रिया आयोजन किया गया, अलग अलग तालुका और अलग अलग ब्लॉक वाइज। इसमें आज का यहाँ भर्ती प्रक्रिया होगा। इस भर्ती में भी होने के लिए कुछ जवानों के लिए जो पात्रता दी जाती है, उस पात्रता के आधार पर यहाँ से चयन होगा। सबसे पहले तो आपका एजुकेशन 10 पास होना जरूरी है। नंबर 2, उसमें आपका जन्म तारीख से आपका उम्र 21 से 36 साल तक होना चाहिए। नंबर 3, आपका वजन 55 किलो होगा। नंबर 4, हाइट आपका 168 सेंटीमीटर हाइट होगा। चेस्ट 80 से 50 सेंटीमीटर होगा। शारीरिक तंदुरुस्त है बोले उसी को भाई को यहाँ से जो यहाँ से भर्ती होगा उसके लिए 10वीं की मार्कशीट, आधार कार्ड, अपना जो भी एक्स्ट्रा एजुकेशन है, NCC वगैरह है, उसकी कॉपी अपने पास में लेगा। जो यहाँ मैं नाम तो करूँगा फिजिकल में पास हो जाएगा, पास हो जाने के बाद उसका रजिस्ट्रेशन होगा। यहाँ पे रजिस्ट्रेशन पास वाले को 350 रुपये का रजिस्ट्रेशन होगा। फेल हो जाएगा वो अपने घर चला जाएगा, क्योंकि मेरे लिए सभी दोनों बराबर है। कोई मेरा दुश्मन नहीं है, कोई मेरा प्यारा नहीं है, मैं किसी को पहले जानता नहीं हूँ, सभी मेरे लिए एक बराबर है। जिसको पास हो जाएगा वो अपना फॉर्म भरेगा, ऑडिटर नियुक्ति पत्र यहाँ से ही उसको दिया जाएगा। वो नियुक्ति पत्र को लेकर के अपना एग्जाम करके और 10 मार्च को मानसा गांधीनगर जाएगा। मानसा गांधीनगर में 1 महीने का तालीम ट्रेनिंग दी जाएगी। ट्रेनिंग के दौरान सुबह 5 बजे जगना होता है, गाड़ी बाड़ी बना करके ग्राउंड में फॉर्डिंग होगा और फॉर्डिंग और रनिंग होता है। रनिंग के बाद PT होता है, PT के बाद में उसका क्षमता के बाद में अपना टी ब्रेक पीरियड होता है और ड्रिल पीरियड के बाद अपना ब्रेकफास्ट और ब्रेकफास्ट करने टेक्निक क्लास चलता है। अलग अलग पोजिशन को पढ़ाने के लिए आते हैं। मेन के बीच क्या है, पास का क्या है, चोर को कैसे पकड़ेंगे, आग में लगी कैसे बुझाया जाएगा, ये सारी चीज़ें वहाँ पर ट्रेनिंग कराया जाता है। 1 बजे स्कूल में लंच ब्रेक होता है, लंच करेगा, लंच करके शाम को गेम पीरियड, दौड़ पर संध्या भजन, CD क्लास, ट्रेनर, लाइट ऑफ, ये सारा ट्रेनिंग सेंटर का शेड्यूल रहता है। 1 महीना ट्रेनिंग के बाद अपना शपथ ग्रहण लेता है और शपथ ग्रहण होने के बाद SIS सिक्योरिटी एंड इंटेलिजेंस सर्विस इंडिया लिमिटेड में नियुक्ति की जाती है। परमानेंट नियुक्ति रहती है, 65 साल तक उसका स्थायी नियुक्ति के लिए भर्ती की जा रही है। ये SIS कंपनी पूरे भारतवर्ष में कार्यरत है। अब उसका पगार जो ज्वाइन किया उसका 12,000 से लेकर के 15,000 तक पगार रहता है। हर सालाना वेतन है और प्रमोशन होता है। पगार के अलावा PF है, PSI है, विद्युती है, बोनस है, 2 बच्चों को IPS स्कूल पाने की व्यवस्था रहती है और 1 लाख से 5 लाख तक का वो लोन भी ले सकता है, उसका बीमा क्लेम भी होता है। परमानेंट नियुक्ति के लिए SIS में भर्ती हो रही है। तो इस मोटा कंपनी पूरे भारतवर्ष में 19 ट्रेनिंग सेंटर, अपना गुजरात का मात्र एक ही ट्रेनिंग सेंटर है मानसा गांधीनगर में। जो भाई आज पास होगा उसको मैं दूंगा। खाना पीना रहना सारा ट्रेनिंग खर्चा कंपनी वहन करती है। एक जवान को मजबूत बनाने के लिए 30,000 रुपये का खर्चा था उसको कंपनी ही करती है। ये रंग बिरंगे तिरंगे दिख रहे हैं, ये सभी वहाँ एक है। जातिवाद, जीवाद, भेदभाव, एरिया वाइज सब एक सिपाही है, एक जवान है, SIS के जवान। उनको एक बक्सा मिलता है, कुछ सामान जिसमें कोई पैंट शर्ट, टी-शर्ट, टोपी, लाइनर, कैप, बैग, एप्पल, शॉर्ट, टिशू, DMSC, ट्रैकसूट, इतना सारा सामान वहाँ दिया जाता है। उसका 10,500 का आपका वहाँ जमा होता है। वो भर्ती किट सामान पर बन जाता है, कंपनी से ही वहाँ से दिया जाता है। 65 साल तक परमानेंट की नियुक्ति होती है। जिस भाई का सिलेक्शन नहीं होगा वो चला जाएगा, पास हो जाएगा, उसको मैं आज भर्ती करूँगा। आज लास्ट तारीख है भर्ती के लिए 10 बजे से 3 बजे तक मेरा यहाँ भर्ती किया है। पहले आपको कुछ माहिती होने के बाद आपका हाइट वेट टेस्ट होगा और इसमें भी पास हो जाएगा, उसी का परीक्षा। સિહોર JJ મહેતા ગર્લ્સ હાઈસ્કૂલમાં કચરો ઉપાડવા ન આવતા બાળી દેવામાં આવે છે અને પ્રદૂષણ ફેલાય છે। સિહોરની જાણીતી હાઈસ્કૂલ JJ મહેતા ગર્લ્સ હાઈસ્કૂલમાં ડસ્ટબિન તૂટેલા જોવા મળે છે તેમજ સિહોર નગરપાલિકા દ્વારા કચરો ઉપાડવામાં આવતો નથી।
જેથી આ કચરોને ભેગા કરીને બાળી દેવામાં આવે છે એટલે પ્રદૂષણ ફેલાય છે. ત્યારે જવાબદારોએ આ બાબતે ગંભીરતા સમજી કચરાનો યોગ્ય નિકાલ થાય એવા પ્રયાસો કરવા જોઈએ. અહીં ગ્રામ્ય વિસ્તારની તેમજ સિહોર શહેરની દીકરીઓ અભ્યાસ અર્થે આવતી હોય તેથી ધુમાડાની દુર્ગંધ લેવી પડે છે. ત્યારે સિહોર નગરપાલિકા દ્વારા શાળામાં કચરો નિયમિત ઉપાડવો જોઈએ અને ડસ્ટબિનની વ્યવસ્થા કરવી જોઈએ. તેમજ આ ડસ્ટબિન તોડી નાખનાર સીસીટીવી ફૂટેજમાં આવી જતા હોય તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી શાળાના આચાર્ય અથવા સંચાલકો દ્વારા કરવી જોઈએ, જેથી બીજી કોઈ નુકસાની થતા અટકી જાય. ખીજડીયા નોંગણવદર ગામે કોંગ્રેસ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની મીટિંગ યોજાઈ અને પ્રચાર શરૂ કરાયો. ખીજડીયા નોંગણવદર ગામે કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયત ચૂંટણીની મીટિંગ યોજાઈ હતી. મીટિંગમાં જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી અમિતભાઈ મેહુરભાઈ લવતુકા, તાલુકા પંચાયતના ઉમેદવાર ઉષાબેન બારૈયા, મનુભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ બારૈયા, પૂર્વ ધારાસભ્ય શ્રી નાનુભાઈ વાનાણીની હાજરીમાં ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરાયા હતા. પરિવર્તન ન્યૂઝ હિતેશ બારૈયા પાલિતાણા. આજની આપણી આ ખીજડીયા ગામે ગ્રુપ મિટિંગની અંદર ઉપસ્થિત વડીલ મુરબ્બી, મારા માર્ગદર્શક અને આદર્શ પૂર્વ ધારાસભ્ય અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન સાહેબ શ્રી નાનુભાઈ વાઘાણી સાહેબ, પ્રમુખ શ્રી મંડળીના વિનુભાઈ, નોંગણવદર તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રી વિઠ્ઠલભાઈ, મંજી દાદા, સર્વ વડીલો, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે ત્યારે આ 24 નોંગણવદર જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટીએ મારી પસંદગી કરી છે. પરિચયમાં મારું નામ છે અમિતભાઈ મેહુરભાઈ લવતુકા, બાજુના આંબલા ગામના વતની છીએ અને આપણા વાળુકડ બોટાદ શહેર નગરપાલિકા વોર્ડ નંબર 5 ના રહીશોએ વિકાસની ડંફાસો મારતા નેતાઓની પોલ ખોલી. બોટાદ સાળંગપુર રોડ વોર્ડ નંબર 5 ના વિસ્તારના રહીશોએ ચૂંટણી પૂર્વે મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી આ વિસ્તારને પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યો છે. આ વિસ્તારમાં ગટર, રોડ, પાણી તેમજ શૌચાલય જેવી સુવિધાઓ આપવામાં પણ બોટાદ નગરપાલિકા અત્યાર સુધીનું શાસન પક્ષ નિષ્ફળ નીવડ્યું છે. તેમજ આ વિસ્તારની મહિલાઓએ આજે પણ શૌચક્રિયા માટે બાવળોમાં જવું પડે છે અને ત્યાં ઝેરીલા જીવજંતુઓથી તેમના જીવને જોખમ પણ પૂરેપૂરું છે. તેમજ આ વિસ્તારનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે અહીંથી 11 kVની લાઇન પસાર થવાના કારણે અહીંના વિસ્તારમાં હાઈ વોલ્ટેજનો પ્રોબ્લેમ અવારનવાર થાય છે, જેના કારણે 2 લોકો જીવ પણ ગુમાવી ચૂક્યા છે. અને આ મુદ્દે સ્થાનિક રહીશોએ બોટાદના સ્થાનિક તંત્રથી માંડી ઉર્જા મંત્રી સુધી રજૂઆતો કરવા છતાં ઉર્જા મંત્રીએ સંવેદનાના 2 શબ્દો પણ બોલ્યા ન હતા. તેથી આ વિસ્તારમાં શાસક પક્ષ પ્રત્યે ખૂબ જ નારાજગી જણાઈ આવી હતી. શું માત્ર વોટની જ રાજનીતિ ચાલતી રહેશે? શું જનતાની સુવિધાઓ અને સુરક્ષા પ્રત્યેની શાસકોની કોઈ જવાબદારી નથી? થોડા દિવસો પહેલા જ હાઈ વોલ્ટેજ થવાના કારણે આ વિસ્તારનો અંદાજિત 7 વર્ષનો બાળક સાથે અકસ્માત સર્જાયો હતો અને તાત્કાલિક તેને દવાખાને લઈ જવાતા સદનસીબે તેનો બચાવ થયો હતો. આથી આ વિસ્તારમાં પ્રશાસનને પોતાનો અંગત સ્વાર્થ બાજુ પર રાખી તાત્કાલિક આ વિસ્તારની સમસ્યાનો હલ કરવો જોઈએ. દિનેશભાઈ આનંદભાઈ ચાચિયા. આ કયો વિસ્તાર છે? સાળંગપુર રોડ, રાજીવનગર 286. હવે આ ઇલાકો અમારા ઘણા ટાઈમથી છે અહીં વસવાટ, બરાબર, આશરે 30 વર્ષ થયા, પણ કોઈ જાતની સુવિધા નથી. અને મેઇન પ્રશ્ન તો એ છે કે અમારી બહેનો દીકરીઓ માટે હવે અત્યારની આ જે કાંઈ સરકાર છે એમ કહે છે કે ભાઈ સ્વચ્છતા જાળવો. હવે એ બાબતનું અહીંયા કોઈ સ્વચ્છતા નથી. બીજું કે શૌચાલયની વાતો જે કરે છે કે ભાઈ ઘરે ઘરે અમે શૌચાલય બનાવી દેવી છીએ,
પણ કોઈ જાતની વ્યવસ્થા નથી. અહીંયા ગટર લાઈન નથી, રોડ નથી. અમારી બહેનો દીકરીઓને રાતના અંધારામાં શૌચાલય માટે બાવળિયામાં જવું પડે છે. આ શુદ્ધ ગુજરાતની વાત છે કે બાવળિયામાં જવું પડશે. જે જીવને કોઈ એવી બધી ઝેરી અસર થતી હોય, અડી ગયું હોય જીવડું, તો અમારા બેન માટે કદાચ 108 બોલાવ્યું હોય ને તો બહુ તકલીફ પડે છે. અહીંયા નથી આવતી 108, કેમ કે એવો રસ્તા જ નથી. રસ્તાના હિસાબે 108 ગાડી અંદર અમારે લાવવી હોય તો નથી આવતી, અને અમારા જીવના જોખમે અમારે બથોડી અને માથે કે ગમે એ રીતે ઉપાડીને અમારે રોડ સુધી જવું પડે છે, જે અહીંયા સાળંગપુર રોડ નીકળેલ છે એના માટે. બરાબર, હવે આવી કોઈ સુવિધા નથી આ એરિયાની અંદર. અને ઘણા બધા સરકારે આવી, ઘણું બધું આ નગરપાલિકાની ચૂંટણીઓ આવી, પણ કોઈ લોકો ધ્યાન દેતા નથી. ઘણી બધી રજૂઆતો કરી છે. શું હજી હમણાં તે હાલમાં મારી નજર સમક્ષ એક બાળક 11 લાઇનની અંદર શોર્ટ થઈને પડ્યો. હવે એને અમે બથોડીને લઈ ગયા હતા સોનાવાલા હોસ્પિટલ. હું પોતે જાતે લઈ જવાવાળો વ્યક્તિ હતો. હવે એને તમે હમણાં કદાચ જોયું હશે, એને હાથે બળી ગયેલો, અહીંયા બાજુમાં પગમાં નીચે તળિયે પંચર થઈ ગયા, એટલે એ બચી ગયો છે. કુદરતની મહેરબાની કહેવાય. પણ કહેવાનો મતલબ કે ઘણી બધી આ બધી સુવિધાઓ છે ને કોઈ માન્ય રાખતું નથી. અમે દલિત સમાજ છે અને દલિત સમાજને હિસાબે અમે તમને રજૂઆત કરીએ છીએ, પણ પછાત વર્ગે એના માટે થઈને તમે કંઈક કરો એમ, કે જેથી કરીને જ્યારે ચૂંટણી આવે ત્યારે બધા આવે છે, ભાઈ અમને આપજો બાપા. શું આપે? મત આપીને પછી કોઈ ઓળખતું નથી. દલિત સમાજને કોઈ ઓળખતું નથી. એટલું જ કહે છે કે ભાઈ આપણે મત લઈ લો, બીજી વાત જવા દો. શું પણ કોઈ સુવિધા હજી સુધી અમને મળી નથી. અમે ઘણી બધી રજૂઆત નગરપાલિકામાં કરી, ગાંધીનગરમાં અમારા માણસો, અમારો અહીંયા એક મંડળ અમે બનાવ્યું છે, જે મંડળ અમારા છોકરાઓએ ઘણી બધી રજૂઆતો કરી છે, છતાં કોઈ આનું નિરાકરણ આવતું નથી. હવે 11 લાઇન એટલે કે અમે મજૂરિયા વ્યક્તિ છે, અમે મજૂર કરીને જિંદગી જીવીએ છીએ. હવે 11 લાઇનની અંદર ઘણા બધા ભડાકા થાય છે, જેની અંદર અમારા લેમ્પ ઉડી જાય છે, કોઈ અમુક વસ્તુ વાયર પંખા એ બધું બળી જાય છે. હવે અમે ઘરે ન હોય, અમારા નાના બાળકો ઘરે હોય, હવે આવું બધું નુકસાન થતું હોય શું કરવાનું? આગામી જે સ્વરાજની ચૂંટણી આવી રહી છે તો એ બાબત આ તમારી જે પ્રોબ્લેમ સોલ્વ નથી ત્યાં, એ બાબતે આપની રણનીતિ કેવી રહેશે? હવે એના બદલે આમાં ઘણા બધા આવે છે અહીંયા જે અમારી સામે, પણ અમે બધાને રજૂઆત કરી છે. હવે રજૂઆતની અંદર હવે અમારું શું પરિણામ એ લોકો લાવે છે એની ઉપર આધાર છે. અમે તો રજૂઆત કરવી જ છે દરેક વખતે. આજથી 30 વર્ષ એટલે તમે વિચાર કરો કે કેટલી ચૂંટણીઓ આવી છે. આ ચૂંટણીઓની અંદર અમે દરેક વખતે રજૂઆત કરી છે, પણ કોઈ આનું નિરાકરણ લાવતું નથી. 30 વર્ષમાં એક જ રજૂઆત એવી છે કે એનું કોઈ નિવારણ આવતું જ નથી. આવી ઘણી બધી રજૂઆતો કરી છે, પણ કોઈ નિરાકરણ લાવતું જ નથી. એમ મારો પ્રશ્ન એ છે કે હવે કદાચ જો નિરાકરણ આવે તો એ જે કાંઈ સરકાર આવે મ્યુનિસિપાલિટીની અંદર તો અમે આભાર માનવી છીએ, જો અમારું કાર્ય કરે તો. કે પછી હવે પછી જે કાંઈ થશે એ સરકારને જોવાનું, પબ્લિકને જોવાનું છે. બરવાળા શહેરમાં નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 6 માં ઉમેદવારી નોંધાવનાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર હીરાભાઈ ઝાલા દ્વારા ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવી. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે બરવાળા શહેરમાં નગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવનાર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ હીરાભાઈ સહિત આમ આદમી પાર્ટી બોટાદ જિલ્લાના કાર્યકરો દ્વારા વોર્ડ નંબર 6 ના સ્થાનિક રહીશોના ઘરે ઘર જઈ મુલાકાત કરવામાં આવી હતી, તેમજ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. બરવાળાના ખરા અર્થમાં વિકાસ માટે એક તક આપવા વોર્ડ નંબર 6 ના સ્થાનિક રહીશોને હીરાભાઈ ઝાલા દ્વારા અપીલ કરવામાં આવી હતી. તમારું નામ? મારું નામ સોલંકી અભિષેક છે. તો આ વખતે જે સ્વરાજની ચૂંટણી છે એની અંદર તમે અત્યારે કેવા ઉમેદવારને જોવા માંગો છો? આ વખતે આમ આદમી પાર્ટીએ જે આખા ગુજરાતમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટીએ એવું વિચાર્યું છે કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવી જોઈએ. એની માટે એણે ઉમેદવારો મૂક્યા છે.
અને એ ઉમેદવાર એવા મૂક્યા છે કે જે હકીકતની અંદર ઈમાનદાર છે, જે હકીકતની અંદર સમાજની સેવા કરવા માંગે છે, જે દેશની સેવા કરવા માંગે છે, પોતાના ઘર ભરવા માટે નહીં કે પોતાના ખીચા ભરવા માટે નહીં, પરંતુ તેની સાથે જે એની આજુબાજુની જે જનતા જે છે પોતાની હકીકતની અંદર સ્થાનિકની અંદર જે પોતાનું જે સ્થાન છે તેમાં પોતાનું. આ સાથે સમાચાર સમાપ્ત થયા. આવતીકાલે ફરી મળીશું. જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ.